પીએસઆઈની પરીક્ષામાં ગેરરીતિ પર જીપીઆરબીનો ખુલાસો। પેપરનું સીલ ખુલ્લું હોવાની વાતમાં તથ્ય નથી। પરીક્ષા કેન્દ્ર પર પેપર સીલ બંધ કવરમાં જ પહોંચ્યા હતા। સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ જીપીઆરબીએ ખુલાસો કર્યો છે। વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં આક્ષેપ થયા હતા। પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, જીપીઆરબી દ્વારા પરીક્ષામાં ગેરરીતિને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે, શું માહિતી? કિન્નરી, ગઈકાલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પીએસઆઈ માટેની લેખિત પરીક્ષા યોજાઈ હતી। રાજ્યના 4 મહાનગરોમાં આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં 1,10,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। પરંતુ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્ર ભાવના સ્કૂલમાં આવ્યું હતું કે જ્યાંથી એવી વાત બહાર આવી હતી કે આ શાળામાં જે પેપર છે, પ્રશ્નપત્ર છે, તેનું સીલ ખુલેલી હાલતમાં આવ્યું હતું અને આ સમગ્ર જે આક્ષેપ થયા હતા તેને લઈને જીપીઆરબી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ તેમજ જે વિડીયો રેકોર્ડિંગ શાળામાં કરવામાં આવ્યું હતું ત્યાંની ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણીના અંતે તેમણે જે આક્ષેપો થયા હતા તે ફગાવ્યા છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે શાળાની અંદર જે સાહિત્ય આવ્યું હતું, પેપરનું પેકેટ આવ્યું હતું, તે સીલબંધ કવરમાં જ આવ્યું હતું ને વર્ગખંડના નિરીક્ષક દ્વારા કટરથી જ આ પેપર છે તેનું બોક્સ ખોલવામાં આવ્યું હતું, જેથી કરીને જે આક્ષેપો થયા છે તે આક્ષેપ પાયા વિહોણા છે। આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ ન અમદાવાદમાં થઈ છે, ન તો અન્ય શહેરોમાં થઈ છે। આ જે પરીક્ષા લેવામાં આવી છે તે શાંતિપૂર્ણ માહોલમાં ગેરરીતિ વિના લેવામાં આવી છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।